સુરતના માંગરોળના નેશનલ હાઈવે ઉપર કાર અને ડમ્પર ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતાં જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કીમથી કીમ 4 રસ્તા તરફ આવતા મુખ્ય માર્ગ ઉપર એક બેકાબુ કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાઈવે પર થયેલા અકસ્માતને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી રહી હતી. અકસ્માત એટલો ભારે હતો કે તેને કારણે નેશનલ હાઈવે નંબર 65 પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક જામ એટલો વિકરાળ હતો કે તેમાંથી પસાર થઈ રહેલી એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા થોડો સમય માટે દોડધામ મચી ગઈ હતી અને અન્ય વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં કાર અને ડમ્પરને ભારે નુકસાન પહોંચ્યું હતું. પરંતુ સદનસીબે કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી અને મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે સૌથી પહેલા ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રાફિક જામ હળવો કરાવ્યો હતો અને હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.